ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરિમિતિ વિશે વાત કરતા હતા. પરિમિતિ વિશેની ગણતરી કરી હતી. તમને હોમવર્કની અંદર પણ દાખલા પરિમિતિના આપ્યા હતા. આ ઉપરાંત ઘરમાં રહેલી વસ્તુ છે એમાં આપણે પરિમિતિનું માપન કરવા માટે પણ તમને કીધેલું હતું અને તમે બધાએ સારી રીતે પરિમિતિના દાખલા છે ગણી લીધા પણ છે. કે પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો. કોઈ પણ બંધ આકૃતિ હોય જેમ કે ચોરસ, લંબચોરસ કે XYZ નિયમિત આકારની આકૃતિના જે બધી બાજુઓ છે એના માપનો સરવાળો જેને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે લંબચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ વિશે માહિતી છે એ પ્રાપ્ત કરી હતી. આપણે એ બોર્ડ પર સૂત્ર છે એ લખી લઈએ. ચોરસની પરિમિતિ બરાબર આપણે સૂત્રની પણ તારવણી કરી હતી 4 ગુણ્યા લંબાઈ 4 મલ્ટીપ્લાય l બરાબર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 गुणिया लंबाई वत्ता पહોળાઈ 2 મલ્ટીપ્લાય l પ્લસ b બરાબર. તો લંબચોરસની પરિમિતિ આપણે આ રીતે જોઈ શકીએ છીએ અને ચોરસની પરિમિતિ ખાસ વિદ્યાર્થીઓ આપણને સૂત્ર આવડતા હોવા જોઈએ. જો સૂત્ર આવડતા હશે તો જ આપણે પરિમિતિના દાખલાની ગણતરી કરી શકશું. તો કે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. જો આ બે સૂત્રની જો તમને યાદ રહી જાય હશે તો જ તમે દાખલાની ગણતરી કરી શકશો. કેમ કે ચોરસની અંદર જો આપણે જોવા જઈએ તો 4 ગુણ્યા લંબાઈ એક આપણે અહીંયા ચોરસ દોર્યું છે બરાબર. હવે આ ચોરસની અંદર તમે જોઈ શકો છો કે 4 ગુણ્યા લંબાઈ છે એટલે કે ચોરસની બધી બાજુ કેવી હોય છે? એક સરખી. બરાબર. અહીંયા 4 સેમી લંબાઈ છે ઓકે. અહીંયા 4, અહીંયા 4, અહીંયા 4 બરાબર. તો અહીંયા આપણે ફરતેની કોઈ પણ આપણને પ્રશ્ન આપેલો હોય પરિમિતિનો તો કે એની અંદર આપણે શું કરવાનું? તો કે ફરતેની બાજુ હોય એટલે આપણે સરવાળો કરીએ છીએ કે 4 4 નું 8 4 તેરી 12 ચોકે 16. તો આ ચોરસની પરિમિતિ 16 સેન્ટીમીટર થાય. અથવા તો અહીંયા 4 આપેલા છે તો આપણે સૂત્ર મૂકીએ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 4 બરાબર કેટલા થશે? ચોકે 16 સેન્ટીમીટર. અહીંયા 16 સેમી શું થશે? તો કે 16 સેન્ટીમીટર છે એ ચોરસની પરિમિતિ થશે. ત્યાર પછી લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી છે? તો અહીંયા આપણે એક લંબચોરસ દોરી લઈએ. તો કે અહીંયા આપણને આપેલા છે 5 સેન્ટીમીટર. અહીંયા આપણે 3 કરીએ તો કે લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ છે 3 સેન્ટીમીટર. 5 ને 3 કે 8 સેમી એને ગુણ્યા 2 સેમી 8 દુ 16 સેમી બરાબર. તો લંબચોરસની પરિમિતિ કેટલી થશે? કે લંબચોરસની પરિમિતિ થશે 16 સેન્ટીમીટર. તો 5 ને 5 10 13 16 ઓકે. તો આ રીતે આપણે લંબચોરસની પરિમિતિ છે એની ગણતરી કરી શકીએ. સૂત્રની પણ આપણે તારવણી આગળના લેક્ચરની અંદર કરી લીધી હતી. ઉદાહરણ 1 ની પણ ગણતરી છે આગળના લેક્ચરમાં કરી લીધી હતી કે કોઈ પણ દાખલો તમને આપેલો હોય અને એની અંદર ફરતેની બાજુનું માપ કીધું હોય કે તટ કીધું હોય કે કોર કીધો હોય કે છેડો કીધો હોય બરાબર. તો કોર્નર કીધું હોય તો તમારે સમજવાનું છે કે આ દાખલો છે શું દર્શાવે છે? પરિમિતિ. ત્યાર પછી ઉદાહરણ નંબર અહીંયા 2 3 4 આપેલા છે એટલે આપણે ક્રમ બાય એક પછી એક છે વારાફરતી ગણીએ જોઈએ. તો અહીંયા છે ઉદાહરણ નંબર
2 એક્ઝામ્પલ નંબર 2 એક દોડવીર છે બરાબર દોડવીર મીન્સ દોડતા હોય છે 50 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈ વાળા એક લંબચોરસ બાગની ફરતે 10 પૂરા આટા મારે છે એ જે દોડવીર છે એ 50 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈ વાળા એક લંબચોરસ બાગની ફરતે અહીં આપણે લંબાઈ અને પહોળાઈ જ્યારે બે માપ આપેલા હોય ત્યારે તમારે સમજી જવાનું છે કે આપણે લંબચોરસ આપેલું છે લંબચોરસ બાગની ફરતે 10 પૂરા આટા ફરે છે કેટલા આટા ફરે છે 10 આટા ફરે છે તો તેને કુલ કેટલું અંતર છે એ દોડ્યો હશે તે શોધો તો અહીંયા આપણને બે માપ આપેલું છે એ જે લઈએ તો કે લંબાઈ બરાબર કેટલા આપેલા છે તો કે 50 મીટર લંબાઈ છે 50 મીટર પહોળાઈ કેટલી આપી છે આપણને તો કે પહોળાઈ છે 25 મીટર લંબાઈ 50 મીટર અને પહોળાઈ 25 મીટર આપેલી છે એક લંબચોરસ બાગ છે બરાબર એની ફરતે પૂરા 10 આટા મારે તો કેટલું અંતર દોડ્યો હશે તે શોધો તો પહેલા તો આ દાખલાની અંદર આપણે શું કરવું પડશે તો કે આપણે લંબચોરસની પરિમિતિ શોધવી પડશે અહીંયા લંબાઈ અને પહોળાઈનું માપ આપેલું છે લંબચોરસની પરિમિતિ આપણે શોધી નાખીએ ત્યાર પછી આપણે શું કરશું તો કે એને ગુણ્યા 10 કરશું કેમ કે જે પરિમિતિ છે બરાબર એના આધારે આપણે જોશું કે 10 આટા ફેરો છે તો કેટલું થશે તો અહીંયા આપણે લખીએ દોડવીરે બાગ ફરતે એક આટામાં કાપેલું અંતર એ બાગની પરિમિતિ જેટલું થશે તો લંબચોરસ બાગની પરિમિતિ અહીંયા આપણે સૂત્ર તારવશું લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 લંબાઈ કેટલી છે કે 50 મીટર પ્લસ કે 25 મીટર બરાબર 2 50 અને 25 કે 75 મીટર બરાબર 75 દુ તો કે 150 મીટર બરાબર તો અહીંયા આપણને જે પરિમિતિ મળી છે લંબચોરસ બાગની પરિમિતિ એ કેટલી મળી તો કે 150 મીટર મળી છે હવે આપણને કીધું છે કે 10 આટામાં કાપેલું અંતર આપણે શોધવાનું છે કે એક આટાની અંદર 150 મીટર ફરે છે તો કે 10 આટામાં કેટલું તો 10 આટામાં કાપેલું અંતર 10 આટામાં કાપેલું અંતર બરાબર 150 ગુણ્યા 10 બરાબર આપણે 150 ગુણ્યા 10 કરવાના છે તો 150 ગુણ્યા 10 કરશું તો આપણને કેટલા મળશે તો કે 150 દાણ બરાબર 1500 મીટર જ્યારે આ રીતે ગુણાકાર કરવાનો હોય બરાબર 15 દાણ તો અહીંયા આપણે બે શૂન્ય અહીંયા લઈ લીધા કે 1500 મીટર થશે તો 150 દાણ બરાબર 1500 મીટર તો અહીંયા દોડવીરે કાપેલું અંતર કેટલું થશે તો કે દોડવીરે કાપેલું જે અંતર છે એ થશે 1500 મીટર તો અહીંયા આપણે પરિમિતિની અંદર ફર્સ્ટ જે એક્ઝામ્પલ હતું એ પૂર્ણ કર્યું છે હવે આ રીતના બીજા પણ અલગ અલગ પ્રકારના દાખલાઓ છે જેની આપણે એક પછી એક દાખલાની ગણતરી કરીએ પછી આગળ જોઈએ જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેમી અને 1 મીટર છે એવા લંબચોરસની પરિમિતિ શોધો જેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તો કે અનુક્રમે 150 સેમી અને 1 મીટર છે તેવા લંબચોરસની પરિમિતિ આપણે શોધવાની છે તો કે લંબાઈ આપણે અને પહોળાઈ લખી લઈએ સૌપ્રથમ લંબાઈ બરાબર 150 સેમી અને પહોળાઈ આપણને આપેલું છે 1 મીટર ખાસ ધ્યાન રાખજો
1 મીટર લંબાઈ અને પહોળાઈ અનુક્રમે તો કે લંબાઈ 150 સેમી અને પહોળાઈ આપણને આપી છે 1 મીટર અહીંયા સેમી ને અહીંયા મીટરમાં માપ આપેલું છે આપણે સૌપ્રથમ તો એનું કન્વર્ટિંગ કરશું બરાબર એટલે કન્વર્ટ કરશું તો કે નાનું માપ કયું છે આમાં સેન્ટીમીટર 150 સેમી પહોળાઈ છે 1 મીટર ક્યારે મીટર બને કેટલા સેમી હોય તો મીટર બને એ આપણા મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ તો 1 મીટર છે બરાબર 100 સેમી બરાબર તો કે 1 મીટર થાય છે તો અહીંયા આપણને આપેલું છે 1 મીટર એટલે આપણે લેશું 100 સેમી ઓકે બધા વિદ્યાર્થીઓ છે અહીંયા ધ્યાન તો કે પહોળાઈને આપણે લેશું 100 સેમી અને અહીંયા આપણને લંબાઈ આપેલી છે 150 સેમી બરાબર અહીંયા આપણે લંબાઈ પહોળાઈ જ્યારે આપેલી હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે લંબચોરસની પરિમિતિ છે દર્શાવે છે તો લંબચોરસની પરિમિતિ આપણે મૂકશું કેમ કે બીજું કોઈ આપણને વસ્તુ કંઈ કીધું નથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 લંબાઈ કેટલી આપી છે તો કે 150 સેમી વત્તા પહોળાઈ કેટલી આપી છે તો કે 100 સેમી 150 અને 100 એ બેનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 250 એને ગુણ્યા આપણે કરશું મલ્ટીપ્લાય કરશું 2 અહીંયા 2 હતા બરાબર 2 ગુણ્યા 250 બરાબર કેટલા થશે તો કે 500 થશે 500 સેમી બરાબર ખબર પડી બધા વિદ્યાર્થીઓને કે લંબાઈ 150 પહોળાઈ 1 મીટર એટલે 100 સેમી છે તો અહીંયા આપણે ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો કે 500 સેન્ટીમીટર છે એ આપણને જવાબ મળ્યો છે તો કે લંબાઈ અને પહોળાઈ આટલી હોય તો એ લંબચોરસની પરિમિતિ 500 સેન્ટીમીટર હવે 100 સેમી બરાબર 1 મીટર તો 500 સેમી બરાબર 5 મીટર આ આપણે લખશું 100 સેમી બરાબર 1 મીટર માટે 500 સેમી બરાબર 5 મીટર બરાબર 100 સેમી બરાબર 1 મીટર તો 500 સેમી બરાબર શું થશે તો કે 5 મીટર આવશે એક ખેડૂતના ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 240 મીટર અને 180 મીટર છે એક ખેડૂત છે ખેતરની લંબાઈ આપણે જોઈએ તેની લંબાઈ અને પહોળાઈ છે એ અનુક્રમે કેટલી છે 240 મીટર અને 180 મીટર તે ખેતર ફરતે 3 વાર દોરડું વીંટાળી અને સીમા રેખા કરવા માંગે છે ખેતર ફરતે શું કરે છે તો કે 3 વાર દોરડું વીંટાળે છે અને એક સીમા રેખા છે એ નક્કી કરે છે આકૃતિ 10.4 ની અંદર આપણને આપેલું છે તો કે કુલ કેટલી લંબાઈનું દોરડું છે એને વાપરવું પડે એને કુલ કેટલી લંબાઈનું દોરડું છે એ વાપરવું પડશે તો અહીંયા આપણે ખેડૂતે જે ખેતરની પરિમિતિ 3 વાર ગણવી પડે છે અને આથી જે દોરડાની લંબાઈ અને ખેતરની પરિમિતિ કેટલી થાય તો કે 3 ગણી થશે અહીંયા આપણે ગણતરી કરીએ તો કે આપણને આપેલી છે લંબાઈ અને પહોળાઈ તો કે લંબાઈ કેટલી છે લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 240 મીટર અને 180 મીટર છે તો આપણે સૌપ્રથમ લંબાઈ લખીએ લંબાઈ બરાબર તો કે 240 મીટર પહોળાઈ બરાબર 180 મીટર લંબાઈ બરાબર 240 મીટર પહોળાઈ બરાબર 180 મીટર ખેતર ફરતે 3 વાર દોરડું વીંટાળી અને સીમા રેખા કરવા માંગે છે અહીંયા આકૃતિ 10.4 ની અંદર પણ આપણને આપેલું છે ખેતર ગોળ ગોળ ફરતે સીમા રેખા નક્કી કરી છે તો કેટલી લંબાઈનું દોરડું વાપરવું પડશે
તો અહીંયા ખેતરની પરિમિતિ 3 વાર ગણવી પડે. આથી દોરડાની લંબાઈ ખેતરની પરિમિતિથી કેટલી થાય તો કે 3 ગણી થાય. અહીંયા આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર બધાને યાદ રાખવાનું છે. ખાસ સૂત્ર યાદ રાખજો તો તમે દાખલા છે ગણી શકશો. ત્યાર પછી આપણે લંબાઈ આપી છે 240 મીટર પ્લસ પહોળાઈ આપી છે 180 મીટર. બરાબર. આ બેને આપણે સરવાળો કરશું એને ગુણ્યા આપણે કરશું 2. બરાબર. તો 240 પ્લસ 180 આપણે કરીએ તો આપણને મળે છે 420. બરાબર. 420 મીટર અહીંયા આપણે લખશું. 420 મીટર એને ગુણ્યા આપણે 2 કરશું તો 420 દૂર થશે 840 મીટર. પછી આગળ પ્રશ્નમાં એવું કીધું છે કે ખેતર ફરતે 3 વાર દોરડું વીંટાળે અને સીમા રેખા કરવા માંગે છે તો કેટલી લંબાઈનું દોરડું છે વાપરવું પડે. ખેતર ફરતે કેટલી વખત તો કે 3 વાર દોરડું વીંટાળે છે અને સીમા રેખા કરવા માંગે છે. તો 3 વખત દોરડું વીંટાળીને સીમા રેખા કરવા માંગે તો કેટલી લંબાઈનું દોરડું વાપરવું પડે. તો એના માટે 840 મીટર છે એ આપણને મળ્યું એક વખતનું. તો 3 વખત માટે તો 840 મીટર એને ગુણ્યા 3 કરવા પડશે. અહીંયા આપણે લખશું 840 મીટર એને ગુણ્યા 3 મીટર ખાલી 3 લખશું. બરાબર. આપણને આન્સર જે છે એ 2520 મીટર મળશે. આ રીતે દાખલાની ગણતરી બધા દાખલામાં ઈ રીતે આવેલું છે. લંબચોરસની પરિમિતિની અંદર આપણને વ્યવહારુ કોયડા જે આપેલા છે કે પહેલા તમારે પરિમિતિ શોધવાની હોય, પછી તમને જેટલી વખત કીધું હોય કે એટલી વાર ફરે છે તો તમારે એને ગુણ્યા એટલા કરવા પડે. તો આપણે આગળ છે દાખલો છે એ ગણી શકીએ છીએ. તો કે એક લંબચોરસ બાગની લંબાઈ છે 250 મીટર અને પહોળાઈ છે 175 મીટર. અહીંયા આપણે ગણીએ તો કે લંબાઈ બરાબર 250 મીટર પછી પહોળાઈ છે 175 મીટર અને રૂપિયા 12 પ્રતિ મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો. તો લંબચોરસ બાગની લંબાઈ છે 250 મીટર અને પહોળાઈ 175 મીટર આપેલા છે. બરાબર. ત્યાર પછી આપણે શું કરવાનું તો રૂપિયા 12 પ્રતિ મીટરના દરે વાડ કરવાનો ખર્ચ એટલે કે જે પરિમિતિ આવે એને ગુણ્યા આપણે 12 કરશું. તો અહીંયા આપણે પહેલા તો સૂત્ર લખવું પડશે. બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 250 પ્લસ 175 મીટર. બરાબર. 250 અને 175 છે એનો આપણે શું કરશું તો કે એનો આપણે સરવાળો છે કરવો પડશે. તો થશે 425 મીટર. હવે 425 મીટર છે એને ગુણ્યા આપણે 2 કરશું તો 2 ગુણ્યા 425 મીટર બરાબર તો કે 850 મીટર થશે. 425 દુ બરાબર. પછી આપણને કીધું છે કે 1 મીટર લંબાઈની વાડ કરવાનો ખર્ચ થાય છે રૂપિયા 12. તો બાગની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 ગુણ્યા 850 બરાબર કેટલો. આપણે 12 ગુણ્યા 850 કરવા પડશે કેમ કે 1 મીટરનો 850 થાય છે ને આપણે 12 મીટર લંબાઈનો કરવાનો છે. બરાબર. અહીં આપણે લખશું 1 મીટર લંબાઈની વાડ કરવાનો ખર્ચ બરાબર 12 રૂપિયા માટે 850 મીટર એને ગુણ્યા આપણે કેટલા કરવાનું છે 12
બરાબર 850 ગુણ્યા 12 કરશો તો આપણને મળશે 10,200 રૂપિયા 10,200. તો આટલો ખર્ચ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો પ્રતિ મીટરના દરે વાળ કરવાનો ખર્ચ કેટલો થશે? તો પ્રતિ મીટરના દરે વાળ કરવાનો ખર્ચ 10,200 રૂપિયા થશે. દાખલાની ફરીથી એક વખત તમને ખાલી ઝલક આપી દઉં તો અહીંયા લંબાઈ પહોળાઈ આપેલી છે. લંબાઈ પહોળાઈના આધારે આપણે બાજુની લંબચોરસની પરિમિતિ શોધીએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થશે. હવે 250 અને 175 મીટર આપણે કર્યા. હવે 250 175 ના આપણે સરવાળા કરીએ તો 425 મીટર. હવે 425 મીટર એને ગુણ્યા આપણે 2 કરશું તો આપણને કેટલા મળશે? તો કે 850 મીટર મળ્યા. હવે એ 850 મીટર છે એને બરાબર તો કે 1 મીટર લંબાઈની વાડ કરવાનો ખર્ચ કેટલો થશે? તો કે 12 રૂપિયા. તો 850 મીટર છે એનો ખર્ચો કેટલો થશે? તો કે 850 મીટર નો ખર્ચો થશે એને ગુણ્યા 12 બરાબર કેટલા થશે? તો કે 10,200 રૂપિયા. તો અહીંયા આપણે પરિમિતિની અંદર એક્ઝામ્પલ પૂરું કર્યું. ત્યાર પછીનો આગળનો જે ટોપિક છે એનું નામ છે નિયમિત આકારોની પરિમિતિ. નિયમિત આકાર એટલે કે જેની દરેક બાજુના માપ કેવા હોય? તો કે એક સરખા હોય. જેમ કે ચોરસ છે, પછી સમબાજુ ત્રિકોણ છે, તો કે આ બધાની અંદર ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ જેની અંદર દરેક બાજુના માપ સરખા હોય એવા આકારો આપણે લઈ શકીએ છીએ. તો જરૂર પડે આપણે કોઈ આકૃતિનો પણ ઉપયોગ કરી શકીએ. તમારા ઘરની અંદર પણ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવી વિવિધ પ્રકારની આકૃતિ હશે અને એ આકૃતિ છે એના આધારે તમે નિયમિત આકારોની પરિમિતિ શોધી શકો છો. તો નિયમિત આકારોની પરિમિતિમાં ચોરસની પરિમિતિમાં આપણે શું કરીએ? તો કે 1 મીટર લંબાઈ આપેલી હોય આપણને, તો કે એક બાજુનું માપ 1 મીટર છે તો બધી બાજુનું એક જ હોવાનું. ચોરસની બાજુ કેટલી હોય છે? 4 હોય છે. એટલે એની પરિમિતિ કેટલી થાય? તો કે 4 મીટર થશે. ત્યાર પછી ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણની અંદર તો કે એક બાજુની લંબાઈ છે એ આપણને આપેલી હોય 4 સેન્ટીમીટર. તો ત્રિકોણની દરેક બાજુના માપ અહીં આપણને નિયમિત આકારમાં કીધું હોય તો 3 મીટર જ આવશે. તો કે 3 એક બાજુની લંબાઈ છે. 4 ગુણ્યા આપણે કેટલા કરવા પડે? તો 4 તેરી 12 મીટર છે કે 12 સેન્ટીમીટર છે એની આપણે પરિમિતિ છે. આ ઉપરાંત અષ્ટકોણ, સપ્તકોણ, પંચકોણ, ષટકોણ એ બધાની આપણે ગણતરી છે કરી શકીએ. આગળ જોઈએ. નિયમિત આકારોની પરિમિતિ. તો એની અંદર અહીંયા આપણે એક આકાર લઈએ. એક્ઝામ્પલ આ ચોરસ છે 1 મીટર, અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 1 બરાબર. તો 4 મીટર છે એની પરિમિતિ થશે. તો 4 મીટર પરિમિતિ છે એ આપણે જોઈ શકીએ કે ચોરસની પરિમિતિ बराबर 4 गुणिया लंबाई बराबर 1 गुणिया 4 4 થશે જવાબ. ત્યાર પછી આગળ કોઈ બીજા આકારો આપણને આપેલા હોય જેમ કે ત્રિકોણ છે આપેલો હોય. આ સમબાજુ ત્રિકોણ છે. અહીંયા 4 સેન્ટીમીટર છે, અહીંયા પણ 4, અહીંયા પણ 4 સેન્ટીમીટર આપણે કરીએ તો ત્રિકોણની પરિમિતિ बराबर 3 गुणिया लंबाई बराबर 3 गुणिया 4 सेमी बराबर 3 चौक तो कि 12 सेमी. यहाँ આપણે 12 સેન્ટીમીટર છે પરિમિતિ નક્કી કરી શકીએ છીએ. 70 મીટર લંબાઈ ની બાજુવાળા ચોરસ ભાગ ફરતે જો શાહીના 3 ફેરા ફરે તો કેટલું અંતર કાપ્યું હશે? દાખલાની આપણે ગણતરી કરીએ. પહેલા આપણે નિયમિત આકારો જોઈ લઈએ. હજી પણ આપણને ઘણી બધી આકૃતિઓની અંદર આપણે જોઈએ કે બધી સરખી લંબાઈ અને બધા ખૂણા પણ સરખા માપના હોય
એવી આકૃતિને કે નિયમિત બંધ આકૃતિ કહેવાય છે. ચોરસ અને સમબાજુ ત્રિકોણ એ કેવું તો કે નિયમિત બંધ આકૃતિ છે. એ આપણે જોયું. ચોરસની પરિમિતિ શું થાય તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર તો કે 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. પંચકોણની પરિમિતિ તો કે 5 ગુણ્યા લંબાઈ. ષટકોણની પરિમિતિ 6 ગુણ્યા લંબાઈ. સપ્તકોણની પરિમિતિ 7 ગુણ્યા લંબાઈ. અષ્ટકોણની પરિમિતિ બરાબર 8 ગુણ્યા લંબાઈ. એમાં આપણે જોઈ શકીએ છીએ પંચકોણ હોય તો 5 ગુણ્યા લંબાઈ. બરાબર? એ રીતે તમે કરી શકો છો. પણ ક્યારે કે જ્યારે નિયમિત આકાર હોય ત્યારે. ઉદાહરણ નંબર 6 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો શાહીના 3 ફેરા ફરે તો તેને કેટલું અંતર કાપવું હશે? 70 મીટર લંબાઈની બાજુવાળા આપણે ચોરસ કીધું છે. બરાબર? એટલે અહીંયા આપણે છે ચોરસની પરિમિતિ જોઈએ. અહીંયા આપણે એક્ઝામ્પલ કરી લઈએ પછી તમને દાખલા ગણવામાં ખૂબ સરળતા રહેશે. તો 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગની ફરતે જો શાહીના 3 ફેરા ફરે તો કેટલું અંતર કાપ્યું હશે? 70 મીટર શું છે? લંબાઈ. અહીંયા આપણને લંબાઈ આપી છે 70 મીટર. હવે એ 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસની ફરતે શાહીના 3 ફેરા ફરે છે. તો સૌપ્રથમ તમે ચોરસ બાગની પરિમિતિ લખશું. ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ છે 70 મીટર બરાબર 7 ચોક 28 280 મીટર થશે. બરાબર? હવે ચોરસ બાગની પરિમિતિ અહીંયા આપણને થઈ 280 મીટર. આગળ શું આપણે કરવાનું છે તો કે 3 ફેરામાં કાપેલું અંતર કેટલું થશે આપણે ચકાસવાનું છે. તો 280 મીટર એને ગુણ્યા 3 બરાબર 280 મીટર એને ગુણ્યા 3 બરાબર આપણે કેટલું થશે તો 280 મીટર એને ગુણ્યા 3 બરાબર થશે 840 મીટર. આ રીતે આપણે ચોરસ બાગની પરિમિતિ શોધી શકીએ છીએ. ત્યાર પછી આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે પિંકી 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતરની ફરતે દોડે છે. 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ છે એની ફરતે પિંકી દોડે છે અને જ્યારે બોબ એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે. બરાબર? પિંકી છે એક લંબચોરસ ખેતરની ફરતે, બોબ છે લંબચોરસ ખેતરની ફરતે દોડે છે અને પિંકી છે એ 75 મીટરની લંબાઈની બાજુવાળા ચોરસની ખેતર ફરતે દોડે છે જેની લંબાઈ 160 મીટર અને પહોળાઈ 105 મીટર છે. તો કોણ અને કેટલું વધારે દોડે છે? તો આપણે બંનેની પરિમિતિ છે શોધવી પડશે. તો કે પિંકીએ કાપેલું અંતર છે એ ચોરસ ફરતે દોડે છે એટલે આપણે એને ચોરસની પરિમિતિમાં આપશું અને બોબ છે એ લંબચોરસની ફરતે દોડે છે એટલે આપણે એમાં લંબચોરસની પરિમિતિ છે શોધશું. ત્યારબાદ બેની આપણે સરખામણી કરશું કોનું વધારે અને કોનું ઓછું છે. તો કે કોણ વધારે દોડે છે અને કેટલું વધારે દોડે છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ અહીંયા પિંકીએ કાપેલું અંતર આપણે લઈએ ચોરસની પરિમિતિ. પિંકીએ એક ફેરામાં કાપેલું અંતર બરાબર તો 4 ગુણ્યા ચોરસની એક બાજુની લંબાઈ 4 ગુણ્યા ચોરસની એક બાજુની લંબાઈ. બરાબર? તો અહીંયા આપણને આપેલી છે એક બાજુની લંબાઈ 4 ગુણ્યા આપણે લખશું લંબાઈ છે ખાલી એલ કરી નાખ્યું તો લંબાઈ લખો તો બી ચાલે. બરાબર 4 ગુણ્યા એ બાજુની લંબાઈ આપણને આપી છે 75 મીટર. 75 મીટર છે
તો 75 ચોક આપણે કરશું તો આપણને મળશે 300 મીટર, બરાબર। તો પિંકી એક ફેરામાં કાપેલું અંતર કેટલું થશે? 75 ચોક બરાબર 300 મીટર। ત્યાર પછી બોબે એક ફેરામાં કાપેલું અંતર બરાબર બોબે એક ફેરામાં કાપેલું અંતર બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। તો અહીંયા 2 મૂકશું આપણે। લંબાઈ આપણને આપી છે 160 મીટર, પહોળાઈ છે 105 મીટર બરાબર 2 કૌંસમાં આપણે 160 અને 105 નો સૌપ્રથમ આપણે સરવાળો કરવો પડશે। તો આપણને મળશે 160 અને 105 મીટર બરાબર 265 મીટર બરાબર 2 ગુણ્યા 265 મીટર। તો આ બંનેનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 530 મીટર। 265 ગુણ્યા 2 530 મીટર। હવે કાપેલા અંતરનો આપણે તફાવત પછી જોઈએ। પહેલા તો કે અહીંયા 300 મીટર પિંકીએ અંતર કાપ્યું છે અને બોબે 530 મીટર અંતર કાપ્યું છે, બરાબર। તો કોનું વધારે અંતર થયું? તો કે બોબનું 530 મીટર વધારે અંતર થયું। પ્રશ્નમાં આપણને કીધું હતું કે પિંકી છે એટલું દોડે છે 300 મીટર અને બોબ કેટલું દોડે છે? કે 530 મીટર દોડે છે। તો કોણ કેટલું વધારે દોડે છે? તો અહીંયા આપણે જો વાત કરીએ કે કોણ કેટલું વધારે દોડે છે તો 300 મીટર અને 530 મીટર છે। તો બોબ વધારે દોડે છે। કેટલું વધારે દોડે છે એના માટે આપણે તફાવત છે શોધવો પડશે। બોબ અહીંયા આપણે લખશું પિંકી કરતા વધુ દોડે છે કેટલું વધારે દોડે છે એ આપણે લઈએ કે 530 મીટર એને માઈનસ 300 મીટર આપણે બાદબાકી કરીશું। 530 માઈનસ 300 બરાબર 230 મીટર થશે, બરાબર। તો આથી બોબ 230 મીટર વધુ દોડે છે। અહીંયા આપણે લખશું આથી બોબ 230 મીટર વધુ દોડે છે। તો અહીંયા એક્ઝામ્પલ નંબર 7 આપણે પૂર્ણ કર્યું। ત્યાર પછી છે એક્ઝામ્પલ નંબર 8 જેની દરેક બાજુ 3 સેમીની છે તેવો નિયમિત પંચકોણની પરિમિતિ શોધો। દરેક બાજુ કેટલી છે? તો કે 3 સેમીની હોય એવા આપણે નિયમિત પંચકોણની પરિમિતિ છે શોધવાની છે। પંચકોણની પરિમિતિ 5 બાજુ છે સરખી હોય અને અહીંયા આપણને નિયમિત પંચકોણ આપ્યો છે તો કે દરેકની લંબાઈ કેટલી છે? 3 સેમી છે। આથી નિયમિત પંચકોણની પરિમિતિ કેટલી થશે? તો કે 5 ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 15 સેન્ટીમીટર। પંચકોણ, ષટકોણ, સપ્તકોણ જ્યારે નિયમિત આકાર તમને કીધો હોય અને એક બાજુની માપ આપેલું હોય ત્યારે આપણે શું કરવું પડે? તો કે પંચકોણ કીધું હોય તો 5 ગુણ્યા કે જેટલું માપ આપેલું છે એટલું, તો કે 6 ગુણ્યા તો કે જેટલું માપ આપેલું હોય એટલું। નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી છે? તો કે 18 સેમી છે। તો એની એક બાજુની લંબાઈ કેટલી? ષટકોણની પરિમિતિ 18 સેમી છે તો એની એક બાજુની લંબાઈ કેટલી? ષટકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર છે તો આપણે એ 18 સેન્ટીમીટર પરિમિતિમાં આપેલું હોય તો એક બાજુની લંબાઈ એને ભાગ્યા 6 કરવા પડે તો 3 6 18 થાય તો આપણે એક બાજુની લંબાઈ છે એ કેટલી ગણી શકીએ? તો કે 3 સેન્ટીમીટર છે એ આપણે ગણી શકીએ છીએ। ત્યાર પછી પરિમિતિ બરાબર
જો 18 સેન્ટીમીટર હોય તો એને આપણે 6 ભાગ વડે ભાગી શકીએ તો 6 ભાગ કરીએ તો એને બરાબર 3 સેન્ટીમીટર છે એ લંબાઈ થશે। ત્યાર પછી આગળ તો કે આગળ આવે છે સ્વાધ્યાય છે 10.1 જેની આપણે હવે પછી ગણતરી છે એ કરીએ। સ્વાધ્યાય 10.1 ની અંદર દરેક સ્ટુડન્ટનું ધ્યાન। એની અંદર છે ફર્સ્ટ નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો। અહીંયા આપણને આકૃતિ આપેલી છે। આકૃતિની અંદર તો કે 4 સેમી 2 સેમી 5 સેમી અને 1 સેન્ટીમીટર એવા અલગ અલગ માપ આપેલા છે। એક આકૃતિ આપણે અહીંયા દોરીએ તો કે એની અંદર આપણને આપેલું છે તો કે અહીંયા 4 સેન્ટીમીટર, ત્યાર પછી તો કે આ બાજુથી અહીંયા 2 સેમી, ત્યાર પછી તો કે અહીંયાથી 1 સેન્ટીમીટર, ત્યાર પછી તો કે અહીંયાથી અહીંયા સુધીનો જે જોઈન્ટ ભાગ છે અહીંયા આપણે 1 સેમી લખીએ અને અહીંયાનો જે જોઈન્ટ ભાગ છે જે આપણે 5 સેમી લખીએ। આપણે ની પરિમિતિ શોધવાની છે તો કે આવો જ્યારે આકાર આપેલો હોય પ્રશ્ન નંબર 1 ની અંદર જે a છે એમાં 4 5 6 7 બરાબર બધી બાજુનો આપણે સરવાળો કરશું તો આપણને મળશે 12 સેન્ટીમીટર। તો અહીંયા આપણે 12 સેન્ટીમીટર લખી શકીએ અને આપણે સૌપ્રથમ આમ કરવું પડે 4 2 1 5 બરાબર 12 ઓકે। ત્યાર પછી આપણે b લઈએ જો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો થાય છે ખાસ યાદ રાખજો। ત્યાર પછી બીજી આકૃતિ છે 23 35 40 35 તો અહીંયા ઉપરનું માપ આપેલું છે આપણને 23 સેમી, ત્યાર પછી છે તો કે અહીંયા 35 સેમી, ત્યાર પછી તો કે અહીંયા 35 સેમી અને નીચે 40 સેમી। બરાબર 23 35 40 35। હવે આજે b આપેલું છે એની અંદર આપણે એનો સરવાળો કરીએ તો 23 35 40 35 બરાબર એને આપણે કરવાનો છે સરવાળો બરાબર થશે 23 35 40 35 70 બરાબર 133 સેન્ટીમીટર। કેટલા થશે તમારે લખવાનું રહેશે 133 સેન્ટીમીટર। ત્યાર પછી આપણને બીજી આકૃતિ આપી છે c જેમાં એક ચોરસ છે દરેક બાજુનું માપ સરખું છે આપણને અહીં આપ્યું છે 15 સેન્ટીમીટર। નાનું એવું ચોરસ આપણે દોરી લઈએ c બધી બાજુનું માપ છે 15 સેમી, આપણે લખશું ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 15 બરાબર થશે 15 ચોક 60 સેન્ટીમીટર। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ડી જેની અંદર આપણને 1 2 3 4 અને 5 કુલ 5
બાજુઓ ધરાવતું પંચકોણ આપેલું છે અને નિયમિત આકારનું પંચકોણ છે. આપણે નિયમિત આકારનું અહીંયા પંચકોણ છે એ દોરી લઈએ. હવે એની અંદર તો કે અહીંયા 4 સેન્ટીમીટર, અહીંયા પણ 4, અહીંયા પણ 4, અહીંયા પણ 4, અહીંયા પણ 4 છે. બરાબર? તો અહીંયા સેન્ટીમીટર ની અંદર માપ આપેલું છે 4 પંચા 20. તો કે નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા અહીંયા આપણે માપ 4 આપેલું છે બરાબર આપણે કરીશું 20 સેન્ટીમીટર. તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછી આપણને ટી અને ઈ એમ બે આપેલા છે, એની પર આપણે ગણતરી કરીએ. તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. સ્વાધ્યાય 10.1. અહીંયા આપણને બે આકૃતિ આપી છે બીજી, જેની અંદર સ્વસ્તિક છે, અહીંયા આપણને જે સ્વસ્તિક આપેલો છે, સ્વસ્તિકની અંદર તો કે અહીંયા 4 સેન્ટીમીટર માપ છે, અહીંયા 1 સેન્ટીમીટર માપ છે, અહીંયા આપણે 4 સની કરી નાખીએ. ત્યાર પછી તો કે અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 1, 3, 2, 3, 4, 1, 3, 2, 3, 4, 1, 3. બરાબર? અહીંયા આપણને કાંઈ નથી લખ્યું, સામે બાજુ પર કાંઈ નથી લખ્યું. અહીંયા 3 છે એટલે અહીંયા આપણે 3 કરી નાખીએ. ઓકે, બધી બાજુના માપ આપી ગયા છે. હવે આપણે એનો સરવાળો કરવાનો રહેશે. તો કે 4 + 1 + 2 + 3 + 4 + 1 + 3 + 2 + 3 + 4 + 1 3 + 2 + 3 + 4 + 1 + 3 + 3. અહીંયા આપણે લખી લીધું. હવે દરેકનો આપણે સરવાળો કરીએ તો 4 ને 5 6 7 8 10 10 ને 4 14 ને 15 18 20 23 27 28 31 32 33 34 41 44 47. તો બધાનો સરવાળો આપણે ગણીએ તો આપણને મળે છે 50 સેન્ટીમીટર. ઓકે, ત્યાર પછી નીચે બીજી આકૃતિ આપી છે ઈ. આ ઈ એફ આકૃતિ એફ છે. બરાબર? એફ આપણે પહેલા દોરી દીધી, હવે આપણે ઈ દોરીએ.
એની અંદર આપણે એરો આપેલો છે. હવે એ એરાની અંદર જોઈએ તો કે અહીંયા આપેલું છે 2.5 સેમી માપ, અહીંયા પણ 2.5 સેમી છે. ત્યાર પછી તો કે અહીંયા 0.5 છે, અહીંયા પણ 0.5 છે. અહીંયા જે છે 4 સેન્ટીમીટર નું માપ છે, અહીંયા પણ 4 સેમી છે. બંને બાજુ આપણે જોઈએ, અહીંયા 1 સેમી છે, આપણે એનો સરવાળો કરીએ. અહીંયાથી આપણે કરીએ છીએ તો 1 + 4 + 0.5 + 2.5 + 2.5 + 0.5 + 4. ઓકે, બધું આવી ગયું. હવે અહીંયા આપણે ગણતરી કરીએ તો 2.5 અને 2.5, 2 ને 2 4 અને 5. ઓકે, 2.5 વત્તા 2.5 બરાબર 5 સેન્ટીમીટર થશે. હવે 5 સેન્ટીમીટર પ્લસ તો કે 0.5 પ્લસ 0.5 એટલે થશે 1, એટલે 2.5 પ્લસ 2.5 બરાબર 5 અને 1 થશે 6. ઓકે, 6 ને અહીંયા આપણે ગણીએ 7. 7 ની અંદર આપણે નાખવાના છે 4 ને 4 8, બરાબર. 7 ને અંદર 8 નાખશો એટલે તમને મળશે 15. એટલે આ જવાબ શું આપણો આવશે તો કે 15 સેમી આવશે. આપણે ફરીથી એક વખત જોઈએ 2.5 એટલે 5 સેન્ટીમીટર, 5 0.5 એટલે 1 એટલે 6 સેન્ટીમીટર, 6 4 10 10 ને 4 14 14 ને 15, બરાબર. અને ટોટલ કેટલો થશે તો કે 15 સેમી. અહીંયા આપણને પરિમિતિ કેટલી મળે છે કે પરિમિતિ આપણને અહીંયા મળે છે 15 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 અહીંયા પૂર્ણ કર્યો છે. સ્વાધ્યાય 10.1 ની અંદર જેમાં દરેક આકૃતિની આપણે પરિમિતિ શોધવાની હતી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે ગણતરીની કરશું. આજનું હોમવર્ક પણ તમારે ખાસ નોંધ કરી લેવાનું છે. હું અહીંયા હોમવર્ક બોર્ડ ઉપર છે એ લખું છું, તમે નોંધ કરી લેજો ખાસ. તો તમારે ઉદાહરણ નંબર 6 7 8 9, ઓકે, 6 7 8 9 એ તો તમારે ગણવાના જ છે. આ ઉપરાંત 1 થી લઈ અને અહીંયા આપેલા છે 4 ઉદાહરણ. કદાચ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની પણ ચર્ચા છે એ કરી લીધી હતી. આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 2 થી શરૂઆત કરી હતી. તો આપણે 1 થી લઈ 9 ઉદાહરણ તમારે ગણવાના રહેશે. અને સ્વાધ્યાય 10.1 નો પહેલો પ્રશ્ન એ ફેરબુકની અંદર ગણવાનો રહેશે. સ્વાધ્યાય 10.1 નો પહેલો પ્રશ્ન ફેરબુકની અંદર જ્યારે 1 થી 9 ઉદાહરણ છે એ તમારે હોમવર્ક બુકની અંદર ગણતરી કરવાના રહેશે. ખાસ અહીંયા હોમવર્ક છે એની નોંધ કરી લેજો બોર્ડ ઉપર. આજે આપણે જે ઉદાહરણ કરેલા છે એ જ હોમવર્કમાં આપેલા છે તમને. ઉદાહરણ નંબર 1 થી 9 સોરી હોમવર્ક બુકમાં ગણવા. ઉપરાંત ફેરબુકમાં સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન 1 ગણવો. પ્રશ્ન 1 કરવો. ઓકે, ફરીથી ઉદાહરણ થી 9 હોમવર્ક બુકમાં અને ફેરબુકની અંદર 10.1 નો પ્રશ્ન નંબર 1 આકૃતિ વાળો જે આપણે લાસ્ટમાં કર્યો તમારે ગણવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર આપણે પરિમિતિનું માપન શીખ્યા આજના લેક્ચરની અંદર. આગળના લેક્ચરની અંદર જે કાંઈ આગળ પોઈન્ટ આવતા હશે એ ઉપરાંત ક્ષેત્રફળના જો પોઈન્ટ આવશે તો એની પણ આપણે ગણતરી છે કરશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.